સુંદરતા જોઈને અંજાઈ જાય છે। આ વાત તેઓ રાજાને કરે છે અને રાજા પોતે જ માલધારીઓ પાસે એ કન્યા જોવા માટે જાય છે। રાજા તે સુંદર કન્યાને જોતા જ મોહિત થઈ જાય છે અને તેને પોતાની સાથે લઈ જવા માટે માલધારીઓ ઉપર ત્રાસ ગુજારવા લાગે છે। આ દ્રશ્ય જોઈને માતાજી ક્રોધિત થાય છે અને પોતાની પાસે રહેલા વાછરડાને રૌદ્ર રૂપ ધારણ કરવાની રાજાની સેનાનો વિનાશ કરાવે છે, જે જોઈને ગ્રામવાસીઓ ખુશ થઈ જાય છે અને માતાજીના ચરણોમાં શીશ નમાવે છે। ત્યારથી આ ગામને દડવા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ માતાજી ગ્રામજનોને વચન આપે છે કે જે પણ ભક્ત તેમની સાચા તન મનથી પ્રાર્થના કરશે, સેવા કરશે, તેના તમામ દુઃખો માતાજી દૂર કરશે અને જેના પ્રતાપે આજે દડવામાં ગામનું મહત્વ ખૂબ જ છે। દૂર દૂરથી હરિભક્તો માતાજીના દર્શન માટે આવે છે અને માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે। રાંદલમાં દુઃખીઓના દુઃખ દૂર કરે છે।